સ્વાગત છે એક્ઝામ ટુડેમાં ફ્રેન્ડ 14 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ નિમોનિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો નિમોનિયા શું છે? એક બીમારી છે, બરાબર. તાવ આવતો હોય નોર્મલી, તો આપણે લોકલ ભાષામાં પણ કહીએ છીએ કે ભાઈ નિમોનિયા થઈ ગયું છે, બરાબર. તો દર વર્ષે 12 નવેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. ક્યારે મનાવવામાં આવે? 12 નવેમ્બરે દિવસ મનાવવામાં આવે છે. હાલમાં 12 નવેમ્બરે લોક સેવા પ્રસારણ દિવસ, 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષા દિવસ, 10 નવેમ્બરે વિશ્વ વેક્સિનેશન દિવસ, 9 નવેમ્બરે રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિવસ, 8 નવેમ્બરે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં વરદાન કમલાકર રાવનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો આ છે વરદાન કમલાકર રાવ, બરાબર. ઇમેજ તમે જુઓ, આ છે વરદાન કમલાકર રાવ. અને મિત્રો એ શું હતા? તો એક મૃદુંગમ વિદ્વાન હતા. મૃદુંગમ શું છે મિત્રો? તો એક વાદ્ય યંત્ર છે. આ તમે આ જે જો આ ઢોલક ટાઈપ, એને મૃદુંગમ કહેવામાં આવે છે. અને એને વગાડવામાં એમને મહારત હાસિલ હતી. વરદાન કમલાકરને હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટે ગ્રીન એનર્જી માટે કોની સાથે કરાર કર્યો? તો નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, નોઈડા ક્યાં આવેલું છે મિત્રો? ઉત્તર પ્રદેશમાં. ઘણા લોકોને એવું થતું હશે કે નોઈડા દિલ્હીમાં આવેલું છે, પણ નોઈડા યુપીમાં આવેલું છે મિત્રો, બરાબર. તો નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટે ગ્રીન એનર્જી માટે કોની સાથે કરાર કર્યો? તો રાઈટ આન્સર છે આમાં ટાટા પાવર સાથે. કોની સાથે કર્યો છે? ટાટા પાવર સાથે કર્યો છે. તો ટાટા પાવર આમાં રાઈટ આન્સર થશે. ગુજરાતના કયા શહેરમાં દ્વારકા જેવો સિગ્નેચર કેબલ બ્રિજ બનાવવામાં આવશે? તો ગુજરાતનો પહેલો સિગ્નેચર બ્રિજ ક્યાં હતો? દ્વારકામાં હતું. હવે રાજકોટની અંદર મિત્રો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થશે. અને આ તમે મોડલ જોઈ શકો, આ રીતના બનશે. રાજકોટની અંદર જે સિગ્નેચર કેબલ બ્રિજ બનશે મિત્રો, આ રીતના બનશે. ગુજરાતની અંદર મિત્રો મશીનરી સૌથી વધારે ક્યાં બનતી હોય? તો આ રાજકોટમાં બનતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, એએમસી જુનિયર ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે, સ્પોર્ટ્સ, જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે, અયોધ્યા, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનો એક પણ પ્રશ્ન બહાર જતો નથી. તારીખ સાથે આપણે કરંટ અફેર્સ લખીને આપીએ. હાલમાં ડૉક્ટર નવીન રામગુલામે કયા દેશના વડાપ્રધાનની ચૂંટણી જીતી છે? તો ડૉક્ટર નવીન રામગુલામ, એમણે કયા દેશના વડાપ્રધાનની ચૂંટણી જીતી છે? તો રાઈટ આન્સર છે મિત્રો મોરિશસ. હવે મોરિશસના નવા વડાપ્રધાન કોણ બનશે? તો મિત્રો એ બનશે નવીન ગુલામ, બરાબર. ડૉક્ટર નવીન ગુલામ, નવીન રામગુલામ. અત્યાર સુધીમાં મોરિશસના પીએમ હતા પ્રવિંદ જગન્નાથ, બરાબર. મિત્રો મોરિશસનું કેપિટલ છે પોર્ટ લુઇસ અને કરન્સી છે પોર્ટ રૂબલ. રૂબલ કરન્સી છે અને પોર્ટ લુઇસ જે છે એ મોરિશસનું કેપિટલ છે. યાદ રાખવાનું છે. તો હાલમાં અનુરાગ કુમાર દિસાનાયકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ બન્યા. હરિની અમરસૂર્યા શ્રીલંકાની નવી વડાપ્રધાન બની. પ્રબોવો સુબિયાન્તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યો છે. ડ્યુમા બોકો બોત્સવાનાના 6થા રાષ્ટ્રપતિ બન્યા છે. હાલમાં પ્રથમ આકાશીય અભ્યાસ અંતરિક્ષ અભ્યાસ 2024 ક્યાં આયોજિત કરાયો? તો પ્રથમ અવકાશીય અભ્યાસ છે મિત્રો અંતરિક્ષ અભ્યાસ 2024 એ ક્યાં આયોજિત કરાયું છે? તો આમાં ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે તમે જોઈ શકો, ડિફેન્સ સ્પેસ એજન્સી અંતરિક્ષ અભ્યાસ 2024 ઇન્ડિયા લોન્ચિસ ફર્સ્ટ સ્પેસ ડિફેન્સ એક્સરસાઇઝ અંતરિક્ષ અભ્યાસ 2024 ઇન ન્યૂ દિલ્હી. ભારતના ડિફેન્સ મંત્રી કોણ છે હાલમાં? રાજનાથસિંહ. હાલમાં કોને વિશ્વની સર્વાધિક ટિકાઉ એલ્યુમિનિયમ કંપનીનો દરજ્જો મળ્યો છે? તો વિશ્વની સર્વાધિક ટિકાઉ એલ્યુમિનિયમ કંપનીનો દરજ્જો કોને મળ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં હિન્ડકો, બરાબર. હિન્ડાલ્કો રાઈટ આન્સર થશે. હિન્ડાલ્કોનું પૂરું નામ છે હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ. શું છે પૂરું નામ? હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ. એને વિશ્વની સર્વાધિક ટકાઉ એલ્યુમિનિયમ કંપનીનો હાલમાં દરજ્જો મળ્યો છે. હાલમાં કેગ દ્વારા
ક્યાં પ્રથમ રાજ્ય નાણાં સચિવોની કોન્ફરન્સનું આયોજન કરાયું? તો પહેલો પ્રશ્ન કેગ એટલે શું? તો કેગનું પૂરું નામ છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, બરાબર? એટલે કે ભારતનો સૌથી મોટો ઓડિટ અધિકારી, આપણે ટૂંકમાં કહીએ તો. હવે મિત્રો સેકન્ડ પ્રશ્ન બને છે કેગ છે કોણ હાલમાં? ભારતના કેગ કોણ છે હાલમાં? તો મિત્રો એ છે ગિરીશચંદ્ર મુર્મુ. ગિરીશચંદ્ર મુર્મુ ભારતના કેગ છે. એક પ્રશ્ન અહીંથી એ બનશે કે ભારતના પહેલા આદિવાસી કેગ કોણ બન્યા હતા? તો મિત્રો આ ગિરીશચંદ્ર મુર્મુ જે છે એ આદિવાસી સમાજમાંથી આવે છે અને આદિવાસી સમાજમાંથી આવનારા પ્રથમ કેગ બન્યા હતા. જેવી રીતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ કોણ બની હતી? તો શ્રી દ્રૌપદી મુર્મુ બની હતી. તો શ્રી ગિરીશ મુર્મુ જે છે મિત્રો એમનું પૂરું નામ છે ગિરીશચંદ્ર મુર્મુ. તેઓ પ્રથમ આદિવાસી કેગ બન્યા હતા ભારતના. તો 3-4 પ્રશ્ન મિત્રો અહીંયા તમારા ક્લિયર થઈ ગયા છે. આમાં રાઈટ આન્સર થશે ન્યૂ દિલ્હી, બરાબર? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે પાંતશીર એર ડિફેન્સ સિસ્ટમ માટે કરાર થયો છે? તો ભારત અને કયા દેશ વચ્ચે પાંતશીર એર ડિફેન્સ સિસ્ટમ માટે કરાર થયો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત અને રશિયા. રશિયામાં રાઈટ આન્સર થશે, બરાબર? મિત્રો રશિયા રાઈટ આન્સર છે. હવે વાત કરીએ આપણે રશિયાની. તો તમે અહીંયા જુઓ આ મેપ, બરાબર? અહીંયા છે મિત્રો રશિયા. હવે મિત્રો આ રશિયાના મેપ ક્યાં છે? અહીંયા આવેલું છે દુનિયાની અંદર રશિયા, ઉપરની ભાગમાં, બરાબર? રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. મિત્રો રશિયા ભારતનો ટોપ તેલ આપૂર્તિકર્તા બન્યો છે. બ્રિક્સ ગેમ્સ 2024નું આયોજન રશિયામાં કરાયું. રશિયાના રાષ્ટ્રપતિ 24 વર્ષ પછી નોર્થ કોરિયા પહોંચ્યા છે. રશિયા તાલિબાનને આતંકવાદી સૂચિમાંથી હટાવી દીધું છે. સૌથી મોટો પ્રશ્ન છે પીએમ નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલ આપવામાં આવ્યું છે. હાલમાં કોને સ્પોર્ટ્સ એવોર્ડ 2024માં કોચ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો? તો મિત્રો આ એક ઇમેજ જુઓ તમે પહેલાં, બરાબર? આ ઇમેજ કોની છે? એમનું નામ છે સુમા સિરુર. અને સુમા સિરુર કોણ છે? નિશાનેબાજીના કોચ છે. એમને સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2024માં કોચ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. તો આ પણ સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ એ કોને નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા છે? તો હવે આ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શું છે? તો એનું ઇંગ્લિશમાં નામ છે મિત્રો નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે હાલમાં? અજીત ડોભાલ, બરાબર? તો અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ બન્યા છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર? તો એમનું નામ છે મિત્રો માઇક વાલ્ટાજ બન્યા, બરાબર? ઉષા વેન્સ શું છે મિત્રો? ઉષા વેન્સ અમેરિકાની સેકન્ડ લેડી બની છે. એમના જે હસબન્ડ હતા એ ઉપરાષ્ટ્રપતિ બન્યા, તો સેકન્ડ લેડી બની ગઈ ઉષા વેન્સ. આપણે કેમ યાદ રાખવાનું? કારણ કે એ ભારતીય મૂળની છે એટલે આપણે એને યાદ રાખવાનું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બની ગયા છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ. અને ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી કઈ છે? તો એ છે રિપબ્લિક પાર્ટી. હાલમાં કોને મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? તો મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના એમ્બેસેડર કેવો મિત્રો? અથવા તો ફેસ કેવો? અને તમે અહીંયા ફેસ પણ કહી શકો. મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના ફેસ કોને બનાવવામાં આવ્યા છે? આપણી ભાષામાં એને એમ્બેસેડર બનીએ અને ફેસ પણ કહી શકીએ. તો અભિનેતા પંકજ ત્રિપાઠીને આ તમે ઇમેજ જુઓ, આ છે પંકજ ત્રિપાઠીની ઇમેજ, બરાબર? એમને મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના એમ્બેસેડર બનાવવામાં આવ્યા. તો મિત્રો વાત થઈ છે હવે એમપીની. તો એમપીના સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, કેપિટલ છે ભોપાલ. હાલમાં મધ્યપ્રદેશ ભારતનો પહેલો કાગજ રહિત ઇલેક્શન આયોજિત કરનાર પ્રથમ રાજ્ય બન્યું. મધ્યપ્રદેશમાં ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના ઓમકારેશ્વરમાં શરૂ થઈ. ઉજ્જૈનમાં સૌથી વધારે 1500 લોકોએ એક સાથે 10 મિનિટ ડમરૂ વગાડીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ચોથો રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024 ભોપાલમાં આયોજિત કરાયું. હાલમાં કોણ ઓક્ટોબર 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે? તો ઓક્ટોબર 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા? તો મિત્રો સ્ટારમાં કરજો. હાઈકોર્ટમાં પણ આ પ્રશ્ન પૂછાયો હતો જૂન મહિના માટે, બરાબર? જૂન મહિના માટે પૂછાયો હતો. ઓક્ટોબર મહિનામાં કોણ બન્યા છે? તો અમેલિયા કેર અને નોમાન અલી. હવે તમને મેં બતાડું અહીંયા. તો મિત્રો આ છે અમેલિયા કેર, બરાબર? અમેલિયા કેર છે, આ છે નોમાન અલી. અમેલિયા કેર કયા દેશની છે? ન્યૂઝીલેન્ડની છે, મહિલા ખેલાડી છે. નોમાન અલી કોણ છે? તો પાકિસ્તાનના છે મિત્રો, પુરુષ ખેલાડી છે. હવે આ ઓક્ટોબર મહિનાની વાત થઈ છે. તો સપ્ટેમ્બરમાં કોણ બન્યા હતા? ટેમી બ્યુમોટ અને કામિન્દુ મેન્ડિસ. ઓગસ્ટ મહિના માટે કોણ બન્યા હતા? તો સમર વિક્રમા અને ડુનીત વેલાલેજ. વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ આપણી પીડીએફમાં લખીને આપીએ છીએ.
હાલમાં કોણે વિશ્વ બિલિયર્ડ્સ ખિતાબ જીત્યો છે? તો વિશ્વ બિલિયર્ડ્સ ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પંકજ અડવાણી. પંકજ અડવાણી, આ તમે ઇમેજ જુઓ, આ છે મિત્રો પંકજ અડવાણીની ઇમેજ. એમણે જીત્યો છે વિશ્વ બિલિયર્ડ્સ ખિતાબ. હાલમાં એમેઝોને ક્યાં પોતાનો પહેલો અમેઝોન ફ્યુચર એન્જિનિયરિંગ મેકર સ્પેસ લોન્ચ કર્યો છે? તો એમેઝોન શું છે મિત્રો? એમેઝોન એક કંપની છે, બરાબર, ઈ કોમર્સ કંપની છે. એણે પોતાનો પહેલો અમેઝોન ફ્યુચર એન્જિનિયરિંગ મેકર સ્પેસ ક્યાં લોન્ચ કર્યો? તો રાઈટ આન્સર છે ભારતના બેંગલુરુ ખાતે. બેંગલુરુ આમાં રાઈટ આન્સર થશે, બરાબર. તો બેંગલુરુ ખાતે લોન્ચ કર્યો છે. હાલમાં કોણે દિલ્હીમાં પ્રવાસી ભારતીય દિવસ 2025 વેબસાઇટનું ઉદ્ઘાટન કર્યું છે? તો દિલ્હીની અંદર પ્રવાસી ભારતીય દિવસ 2025 વેબસાઇટનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ડૉક્ટર એસ જયશંકરે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 9 જાન્યુઆરીએ મનાવવામાં આવે. શા માટે મનાવવામાં આવે? તો 9 જાન્યુઆરી 2015ના રોજ મહાત્મા ગાંધી જે છે એ આફ્રિકાથી પાછા આવ્યા હતા, એમની યાદમાં. શા માટે મનાવવામાં આવે? તો જે પણ ભારતીય મૂળના લોકો વિદેશમાં રહે છે એમને આપણે પ્રવાસી કહીએ, બરાબર. તો એ લોકો જે મિત્રો પૈસા ત્યાંથી મોકલે છે ત્યાંની કરન્સીમાં, એના લીધે ભારતને ફાયદો થાય, એને આપણે શું કહેવામાં આવે? ઇમિગ્રન્ટ્સ કહેવામાં આવે છે, બરાબર. તો આ ઇમિગ્રન્ટ્સ લોકો માટે આ દિવસ મનાવવામાં આવે છે. ડૉક્ટર એસ જયશંકર રાઈટ આન્સર થશે. વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર હાલમાં કઈ આઈઆઈટીએ પેટેન્ટ મેકેનિકલ ની એટલે ઘૂંટણા, અહીંયા ની એટલે ઘૂંટણા, રિહેબ ડિવાઇસ બનાવ્યું છે? તો પેટેન્ટેડ મેકેનિકની રિહેબ ડિવાઇસ કોણે વિકસિત કર્યું? તો આઈઆઈટી રોપડ રાઈટ આન્સર થશે. તો ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 13 નવેમ્બર 2024 રાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 11 નવેમ્બર રાઈટ આન્સર થશે. હાલમાં યુપીમાં ક્યાં ડબલ ડેકર બસનું શુભારંભ કરાયું? તો લખનઉ રાઈટ આન્સર થશે. કયા દેશના પ્રવાસન વિભાગે સોનુ સૂદને પ્રવાસન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો થાઈલેન્ડ આમાં રાઈટ આન્સર થશે. ગુજરાતની પહેલી સહકારી સુપર માર્કેટ ગુજકો માર્ટનું ક્યાં પ્રારંભ થયું? તો એ અમદાવાદમાં થયું છે. ક્યાં આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા મહોત્સવનું આયોજન કરાયું? તો ન્યૂ દિલ્હી ખાતે. કોણે એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ એવોર્ડ 2024-25 જીત્યો? તો કૃણાલ દલાલ રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યમાં નવું મિસાઇલ પરીક્ષણ રેન્જ બનાવવામાં આવશે? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. કયા દેશની કોકો ગોફે 2024 WTA ફાઇનલ જીત્યું? તો મિત્રો આમાં અમેરિકા રાઈટ આન્સર થશે. SS સોડીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો એક પોલો ખેલાડી હતા. જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના કેટલામાં ચીફ જસ્ટિસ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે 51માં. કોની આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ? તૈયબ ઇકરામ રાઈટ આન્સર છે. સંયુક્ત રાષ્ટ્રનો 29મો વાર્ષિક જળવાયુ પરિવર્તન સંમેલન ક્યાં શરૂ થયું? બાકુ ખાતે. હાલમાં કયા દેશે 14 દેશોના વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ ટ્રેક વિઝા સમાપ્ત કર્યા? તો કેનેડા રાઈટ આન્સર છે. નિવેશ, આકર્ષણ અને રોજગાર સર્જન માટે કયો દેશ માઇન્ડફુલનેસ સિટીનું નિર્માણ કરશે? તો ભૂટાનમાં રાઈટ આન્સર છે. ન્યૂ દિલ્હીમાં કયા દેશના વ્યાપાર કેન્દ્રનું ઉદ્ઘાટન થયું? તો રશિયા રાઈટ આન્સર છે. કોણે ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીત્યો? તો અરવિંદ ચિદમ્બરમે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કેટલામી ગુડખર વસ્તી ગણતરી કરવામાં આવી? 10મી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યમાં લોક પર્વ ઇગાસ બાગવાલ મનાવવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.